नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसाहूणम् एसो पंचनमुकारो सव्वपावपणासनो मंगलाणं च सव्वेसिं पढमं हवै मंगलम् नमो दुर्वाररागादि वैरिवारनिवारिणे अर्हते योगिनाथाय महावीराय तायिने पन्नगे च सुरेन्द्रे च कौशिके पादसंस्पृशि निर्विशेषमनस्काय श्रीवीरस्वामिने नमः। कृतापराधेऽपि जने कृपामन्थरतारयो ईषद्बाष्पार्धयोर्भद्रं श्रीविरचिनो नेत्रयो अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। ओकारबिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। સમદર્શી આચાર્ય હરિભદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબે એમના જીવનકાળ દરમિયાન 1444 ગ્રંથોની રચના કરી। 1444 ગ્રંથો એક બહુ મોટી સંખ્યા છે। એમણે આગમો ઉપર સંસ્કૃત ભાષામાં વ્યાખ્યાઓ લખી। ત્યાં સુધી એટલે કે 7મી સદીના અંત સુધી આપણા આગમો પ્રાકૃત ભાષામાં લખાયેલા હતા। પ્રાકૃત ભાષામાં જ એની વ્યાખ્યાઓ લખાયેલી હતી। પ્રાકૃત ભાષા ધીરે ધીરે સમજવામાં અઘરી પડવા માંડી હતી। બધાને સમજાય એટલા માટે આચાર્ય હરિભદ્ર સુરી આ જીન શાસનમાં પહેલા આચાર્ય છે કે જેમણે સંસ્કૃત ભાષામાં એની કોમેન્ટ્રી લખી। એટલે આચાર્ય ભગવંતનો આપણા ઉપર ઘણો મોટો ઉપકાર છે। આજના યુગમાં આપણે જોઈએ છે કે યોગનું મહાત્મ્ય વધ્યું છે। દરેક જગ્યાએ સૌ કોઈ યોગની વાત કરે છે। યોગ આખી દુનિયામાં એક એવા સાધન તરીકે ઉપયોગમાં લેવાયો છે કે જેના દ્વારા આપણું તન અને મન બંને સ્વસ્થ રહે છે। પણ આચાર્ય હરિભદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબે યોગનો જે ખરો અર્થ છે એ સમજાવ્યો કે તનનું સ્વાસ્થ્ય મનનું સ્વાસ્થ્ય પણ એટલે તનનું સ્વાસ્થ્ય તનની તંદુરસ્તી એટલે શરીરની તંદુરસ્તી અને મનની તંદુરસ્તી આપણા કર્મોની નિર્જરામાં કારણભૂત બની શકે। પણ જો સમ્યક દર્શન ન હોય તો એ જ તનની અને મનની તંદુરસ્તી કર્મબંધમાં કારણ બને, બંધનું કારણ બને। એટલે આત્માની તંદુરસ્તી જોઈએ। શું કહ્યું? તન મન ની પછીની જે વાત છે એ આત્મ સ્વાસ્થ્યની વાત છે। એટલે વ્યાખ્યા આખી બદલાઈ ગઈ। જ્યાં પતંજલિએ યોગની વ્યાખ્યા કરી ત્યારે એમ કહ્યું કે યોગ એટલે યોગશ્ચિત્ત વૃત્તિ નિરોધ। શું વ્યાખ્યા કરી કે યોગ એટલે ચિત્તની વૃત્તિઓ એટલે ચિત્તમાં જે સંક્લેશ આદિ પડ્યા છે એ માત્ર એને દૂર કરવા એનું નામ યોગ છે।
જ્યારે આચાર્ય હરિભદ્ર સુરી મહારાજે કહ્યું કે મોક્ષેણ યોજનાત યોગ, જે ક્રિયાઓ આપણને મોક્ષ સાથે જોડી આપે, જે ક્રિયાઓથી આપણે મોક્ષની નજીક જઈએ, એટલે એ બધી જ ક્રિયાઓ યોગ સ્વરૂપ બને છે. પછીની વાત જે કરી છે એ બહુ મહત્વની કરી છે, જેના વિશે આજે આપણે ચર્ચા કરવાના છે. એમાં એમ કીધું કે મોક્ષેણ યોજનાદ યોગ સર્વેપી ધમ્મ વ્યવહારા, બધી જ ધાર્મિક ક્રિયાઓ જો આપણે ઉપયોગપૂર્વક કરીએ તો એ બધું જ યોગ બની જાય છે. બધી જ ધર્મ ક્રિયાઓ, બધા જ પ્રકારના આપણા વ્યવહારો પણ યોગ સ્વરૂપ બને જો એ ઉપયોગપૂર્વક કરવામાં આવે તો. એટલે યોગની વ્યાખ્યા બદલી, યોગની એમણે છણાવટ કરી, અને એ યોગની વ્યાખ્યાના કારણે એમણે 4 મહત્વના ગ્રંથો યોગના આપણને આપ્યા. યોગ વિંશિકા, જે માત્ર 20 શ્લોકનો ગ્રંથ છે. યોગ શતક, જેમાં 100 શ્લોકો છે. યોગ દ્રષ્ટિ સમુચ્ચય, તેમાં લગભગ 250 જેટલા શ્લોક છે. અને યોગ બિંદુ, બિંદુનો અર્થ અહીંયા સાર છે. જેવી રીતે સમુદ્રનો સાર એ અમૃત બિંદુ છે, સુધારસ છે, તેવી રીતે આ ભારતની અંદર જેટલા પણ યોગ માર્ગના ગ્રંથો છે, એ બધા જ ગ્રંથોના સાર રૂપે એમણે જે ગ્રંથ રચ્યો તેનું નામ છે યોગ બિંદુ. આ 4 ગ્રંથો અને 16 અંદર આપણને યોગ માર્ગ સમજાવ્યો છે કે યોગ કોને કહેવાય, કેવી રીતે યોગ કરવો જોઈએ, એની લાંબી ચર્ચા કરી છે. એમણે કથાઓ આપી, આપણે વાત કરી ચૂક્યા છીએ કે ધૂર્તાખ્યાન આપ્યું એમણે, કે ધૂર્ત લોકો કેવા હોય. આખા ભારતીય સાહિત્યમાં આવો ગ્રંથ ક્યાંય લખાયો નથી કે ધૂર્ત લોકો શું શું કરતા હોય છે. સમરાઈચ કહા આપી કે જ્યારે કષાયોનું આપણા ઉપર આવરણ આવે ત્યારે એ કષાયોના કારણે આપણે કેવી કેવી રીતે સંસારની અંદર પરિભ્રમણ કરીએ છીએ. વેરનો વિપાક, એનો અનુવાદ કર્યો સુશીલ નામના એક લેખકે. એના અનુવાદનું ટાઇટલ આપ્યું વેરનો વિપાક. વેર અંદર બંધાઈ જાય, ભલે આપણે બહારથી દેખાડીએ નહીં કે મને આના પ્રત્યે વેર થઈ ગયું છે, પણ વેર અંદર પડ્યું 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 એ 9 ભવ સુધી ચાલ્યું. એ 9 ભવ સુધી વેરની ભાવના રહી. છેવટે સમરાદિત્ય એ સંયમ લઈ આત્મસાધના કરીને મોક્ષે જાય છે. ત્યાર પછી પેલા જીવનો જ્યારે બીજું પાત્ર ત્યાંથી હટી ગયું છે, ત્યારે એ જીવ પોતાના કર્મોને ખપાવવા માટે અનેક ભવો સુધી આ સંસારમાં ભટક્યા કરશે, અને પછી એનું વેર ભાવ શમન થશે. તો કહે છે કે આ જીવને ક્યારેક વેર ભાવ થઈ જાય, અને એ વેર ભાવ અંદર પડ્યો હોય, એને અંદર પડ્યો એ વધુ ને વધુ પરેશાન કરતો હોય છે. તો એની કથા આપી આપણને. એમણે અનેક ગ્રંથો રચ્યા. એમણે અનેકાંતવાદને સમજવા માટે અનેકાંત જય પતાકા નામનો ગ્રંથ લખ્યો. એમણે આપણને પદાર્થોનું જ્ઞાન થાય તે માટે ધર્મ સંગ્રહણી, ષડદર્શન સમુચ્ચય, એવા બધા ગ્રંથો આપ્યા. એમાંનો આ એક અષ્ટક ગ્રંથ છે. આ અષ્ટક ગ્રંથની અંદર એમણે પહેલી વાત કરી કે વંદનનો ભાવ આવવો જોઈએ. વંદનથી શરૂ થાય છે ધર્મની શરૂઆત. વંદનથી આપણા આત્માનો વિકાસ શરૂ થાય છે. અને વંદન ક્યાં કરવાનું છે? તો કે અરિહંત પરમાત્માને, ગુરુને, એને વંદન કરવાનું છે, ભાવથી વંદન કરવાનું છે. એ સમજાવવા માટે એમણે અહીંયા તો ખાલી 8 જ શ્લોક આપ્યા છે, પણ એમણે લલિત વિસ્તરાની અંદર એક લલિત વિસ્તરા નામનો ગ્રંથ છે, તેમાં નમુત્થુણમ સૂત્રની વ્યાખ્યા કરતા કરતા એમણે તીર્થંકર પરમાત્માના બધા જ ગુણોની એમણે વિગતે વિસ્તારથી વાત કરી છે.
પછી કહ્યું કે વંદન કરીએ તો અંદરથી ભાવ આવે, ભાવ વધે, ભાવ ચડતો જાય, ભાવની વૃદ્ધિ થતી જાય એટલે નિર્જરા શરૂ થાય, એટલે કર્મનો ક્ષય શરૂ થાય. અને આવા કર્મના ક્ષયનો જે ભાવ આવે એને આરાધક ભાવ કહ્યો છે. શું કહ્યું છે? આરાધક. આપણે જ્યારે ધર્મ કરીએ છીએ ત્યારે એક જ વાત આપણે યાદ રાખવાની છે કે હું જે ધર્મ કરું છું તે ધર્મ મારો આરાધક ભાવનો ધર્મ છે કે વિરાધક ભાવનો ધર્મ છે. આરાધક ભાવ એટલે ભગવાને જે પ્રકારે જીવન જીવવાનું કહ્યું છે તે પ્રકારે હું જીવન જીવી રહ્યો છું, જે પ્રકારે હું આરાધના કરી રહ્યો છું, કે આરાધના કરતા કરતા મારા મનની અંદર કોઈક બીજા વિચારો ચાલી રહ્યા છે. એક નંદન મણિયાર, તમે એ કથા સાંભળી હશે. પરમાત્માના વિચરણ સમયની આ ઘટના છે. નંદ નામનો એક મણિયાર એટલે કે મણિકાર હતો. મણિકાર એટલે મણીનો વેપાર કરતો હતો, રૂબી વેચતો હતો, રૂબીની માળા બનાવે, રૂબીના ઘરેણા બનાવે, રૂબીને લે વેચ કરે. એ નંદ મણિયાર અથવા નંદન મણિયાર એને પૌષધ કર્યો છે. ઉનાળાના દિવસો છે, પૌષધ કર્યો છે. અને પૌષધમાં તરસ લાગી છે. અને તરસ લાગી છે ત્યારે એ વિચાર કરે છે કે આ ભગવાને આવું વ્રત શા માટે કહ્યું હશે કે જેમાં પાણી ના પી શકે, ચોવિયાર થઈ ગયો હશે. અને એવો ભાવ આવ્યો. એ ભાવના કારણે વિરાધક ભાવમાં ચડી ગયા અને વાવની અંદર રહેલી માછલીઓની દયા ચિંતાવા માંડ્યા કે એ કેટલી સારી છે કે પાણી તો એને ઢગલા બંધ મળે છે અને હું અહીંયા ઔષધ કરીને પાણી પણ પી શકતો નથી. તો આ પ્રકારની ચિંતના, આ પ્રકારનો વિચાર કરવા માત્રથી જે જીનાજ્ઞા છે, જીનેશ્વર ભગવાનની આજ્ઞા, એ જીનાજ્ઞાથી વિપરીત આચરણ શરૂ થઈ જાય છે. અને વિપરીત આચરણ શરૂ થઈ એટલે એ નંદ મણિયારે ઉત્તમ આરાધક ભાવ જેમાં ઉત્પન્ન થઈ શકે. પૌષધ હોય એટલે આપણે, પૌષધનો અર્થ છે કે બધી જ વસ્તુનો ત્યાગ કરીને આપણે સાધુ જીવન જેવું જીવન જીવતા હોઈએ છીએ. સાધુ જેવું જીવન જીવવાનો આપણને અવસર મળે છે. એ સમયે આપણી ભાવધારા ઊંચી જવી જોઈએ. એના બદલે આ નંદ મણિયારની ભાવના નીચી જવા માંડી અને એ મનુષ્ય ભાવ હારી જાય છે. તો એ વાતને અહીંયા કહે છે કે આપણે આરાધક ભાવ, જો આરાધક ભાવ હોય તો કોઈ પણ ક્રિયા કરતા કરતા કર્મની નિર્જરા થાય. જે ક્રિયાઓથી કર્મનો બંધ થાય એવી ક્રિયાઓ પણ કર્મની નિર્જરા કરાવનાર બને. જૈન ધર્મની જે મહત્તા છે, આપણે જૈન ધર્મને શ્રેષ્ઠ ધર્મ કયો, એ શા માટે કહ્યું છે એની વાત કરીએ, સમજવાની છે કે જ્યારે આપણે ભાવપૂર્વક ભાવપૂર્વક કોઈ પણ ક્રિયા કરીએ અને એમાં આપણું લક્ષ્ય દયાપૂર્વકનું હોય, ક્રિયા કરતી વખતે દયાનો ભાવ હોય, ક્રિયા કરતી વખતે અનાસક્ત ભાવ હોય, ક્રિયા કરતી વખતે આપણને કોઈ પણ ક્રિયા કરતી વખતે અંદરથી શુભ ભાવની ધારા વહેતી હોય તો એ શુભ ભાવની ધારાથી કર્મની નિર્જરા થાય. પણ જો કોઈ પણ ધર્મક્રિયા કરતી વખતે પણ અશુભ ભાવ આવે તો એ ધર્મક્રિયા, જે ધર્મક્રિયાથી આપણને બહુ મોટો લાભ થઈ શકે, આત્મિક લાભ થઈ શકે, એ જ ક્રિયાથી આપણું કર્મ બંધ થાય. તો આ નંદન મણિયારનું જે દ્રષ્ટાંત છે એ યાદ રાખવા જેવું છે, જેનાથી આપણને ખ્યાલ આવે કે હંમેશા આરાધક ભાવ કેળવવું. આરાધક ભાવ એટલે જીનાજ્ઞા અનુસાર ક્રિયા કરવાની. જીનાજ્ઞા શું છે જાણવા માટેનો પ્રયત્ન કરવો. કારણ કે બધી જ વસ્તુ તો આપણે જાણતા ન હોઈએ કે જીનાજ્ઞા શું છે. જીન એટલે જીનેશ્વર ભગવાન, એમની આજ્ઞા એટલે એમણે જે ક્રિયા જે માટે કહી છે તે ક્રિયા તે રીતે હું કરી રહ્યો છું કે નહીં. આચાર્ય હરિભદ્ર સુરી મહારાજે એ ષોડશકની અંદર અનુષ્ઠાનના પ્રકારો બતાવ્યા.
તમે બધા જાણો છો કે અનુષ્ઠાનના જુદા જુદા પ્રકારો છે. અનુષ્ઠાન એટલે જે ક્રિયા કરવાથી આપણી આત્મિક સમૃદ્ધિ વધે, આત્માનો આપણને ઉત્કર્ષ થાય, ગુણોની વૃદ્ધિ થાય, દોષોની હાનિ થાય. ગુણોની વૃદ્ધિ સાથે સાથે આપણી અંદર દોષોની પણ હાનિ જરૂરી છે. દોષો ઘટવા જોઈએ. દોષો એટલે કયા દોષો? તો કે રાગ અને દ્વેષ આ દોષો છે. ક્રોધ, માન, માયા અને લોભ એ દોષો છે. એ ઓછા થતા જવા જોઈએ. એ ચિત્તનો મલિનતા છે, ચિત્તનો મેલ છે. એ ચિત્તનો મેલ રાખીને આપણે આરાધના કરીએ છીએ કે ચિત્તના મેલને ઓછા કરી રહ્યા છે. એ ભાવ આપણે અંદરથી પરીક્ષા કરીને આપણા પોતાનું અંદર ચિંતન કરીને એને ઓછા કરવાની વાત કરે છે. તો આરાધક ભાવ એટલે શું? જીનાજ્ઞા અનુસાર ક્રિયા કરવી તેનું નામ આરાધક ભાવ છે. આરાધક ભાવ એટલે પરમાત્મા એમ કહ્યું કે કોઈ પણ ક્રિયા કરો તો ષડ જીવ નિકાયની જ. ષડ જીવ નિકાય એટલે આપણે પૃથ્વીકાય, અપકાય, દેવકાય, વાવકાય, વનસ્પતિકાય, ત્રસકાય અને મનુષ્ય, એમાંની કોઈની પણ હત્યા ન થવી જોઈએ. એની હત્યા ક્યારે થાય? તો કે આરંભ અને સમારંભના કાર્યો કરીએ ત્યારે હિંસા થાય. આરંભ એટલે હિંસા કરવા માટેના સાધનો એકઠા કરવા, અને સમારંભ એટલે હિંસા શરૂ કરવી. આપણે જીવનની અંદર જે કંઈ કરીએ છીએ એમાં એ ખ્યાલ હંમેશા રાખવાનો છે કે આરંભ છે, સમારંભ છે, શું છે. જૈન ધર્મે કહ્યું કે હિંસા એટલે માત્ર કોઈને મારી નાખવો એ જ હિંસા નથી. એ હિંસા છે જ, પણ હિંસા એનાથી પણ સૂક્ષ્મ છે. જે સમયે આપણે મનની અંદર કોઈને મારવાનો વિચાર કરીએ છીએ ત્યારથી હિંસા શરૂ થઈ જાય છે. એટલે જે અન્ય દર્શનકારો આને હિંસા માનતા નથી. અન્ય દર્શનકારો કહે છે કે મેં ખાલી વિચાર કર્યો છે, એમાં ક્યાં એને કંઈ મેં નુકસાન પહોંચાડ્યું છે, એનું મેં ક્યાં કંઈ બગાડ્યું છે. પણ શાસ્ત્રકારો અને મનોવૈજ્ઞાનિકો કહે છે કે પાપની શરૂઆત મનમાં બહુ વખત પહેલાથી થઈ ગઈ હોય છે. પાપ કરવાના વિચારો આવે ત્યારથી જ એ પાપની શરૂઆત થઈ ગઈ છે. વિચાર એ ચિત્તનો મેલ છે. વિચાર એ ચિત્તનો ક્લેશ છે. એ એનાથી દૂર હટવાનું છે. એટલે પહેલી વાત કરી જૈન ધર્મે કે કોઈની હત્યા કરો એટલે જ પાપ છે, એવું નહીં. એ હત્યા માટેના જેટલા હેતુ છે એ હેતુઓનો, જેટલા હેતુ એટલે કારણો, હત્યા કરવા માટેના જેટલા કારણો છે એ કારણો તમે ભેગા કરતા જાઓ ત્યારથી હિંસાની શરૂઆત થઈ જાય. સમજાય છે? તત્વાર્થ સૂત્રકાર એમ કહે છે કે તીવ્ર, મંદ, જ્ઞાતા, જ્ઞાત, વીર્યાધિકરણ વિશેષ તદ વિશેષ. હિંસા કેમ થાય છે? તો જ્ઞાતા જ્ઞાત, જ્ઞાતા જ્ઞાત, વીર્યાધિકરણ વિશેષ તદ વિશેષ. કે આપણે ઘણી બધી વાર જાણીને હત્યા કરીએ છીએ, ઘણી વાર અજાણતા હત્યા કરીએ છીએ, ઘણી વાર સાધનોથી હત્યા કરીએ છીએ, ઘણી વાર સાધનો વગર હત્યા કરી નાખીએ છીએ. આ બધા જ કારણો છે. એટલે આચાર્ય હરિભદ્ર સુરી મહારાજ કહે છે કે હિંસા, અહિંસા, ધર્મ, અધર્મ આ બધાને ત્રણ વિભાગ પાડીને સમજીએ તો જ એનું તત્વ બરાબર સમજાય. પહેલી વાત કરી કે હેતુઓ, કારણો. કારણો જ્યારે તમે એકઠા કરવા માંડો ત્યારથી હિંસાનો પ્રારંભ થઈ જાય છે. મનની અંદર એવા વિચારો ઉત્પન્ન થાય છે. એટલા માટે હેતુઓ ભેગા કરીએ છીએ. એટલે કહ્યું કે ઘરમાં જ્યારે શસ્ત્ર આવવા માંડે, શસ્ત્ર રાખવા માંડીએ, આપણે એમ કહીએ કે આ શસ્ત્ર તો મારા પોતાના રક્ષણ માટે મેં રાખ્યું છે. પણ શસ્ત્ર હોય, કશાયો આવી જાય ત્યારે એ રક્ષણ કરવા માટે રાખેલું શસ્ત્ર હત્યા માટેનું શસ્ત્ર બની જાય. એટલે પહેલી વાત કરી કે જ્યારે કારણો હશે તો તમે હિંસા કરશો, કારણો નહીં હોય તો હિંસા નહીં કરો.
અત્યારે તમને એટલે કે આપણે અહીંયા બેઠા છીએ, કોઈ એક વ્યક્તિગત વાત નથી કરતો, પણ અચાનક કોઈને ક્રોધ ઉત્પન્ન થાય તો વધુમાં વધુ એ ક્રોધને કેવી રીતે પ્રદર્શિત કરશે? લાફો મારીને, મુક્કો મારીને, લાતો મારીને. એનાથી વધુ તો કશું નહીં કરે. પણ અહીંયા 2-4 લાકડી મૂકી રાખી હોય, વેલણ હોય તો વેલણનો ઉપયોગ ખાલી રોટલી વણવા માટે જ થાય એવું નહીં. અને લાકડીઓ રાખી હોય તો ક્રોધ આવે ત્યારે એ લાકડીનો પણ ઉપયોગ હત્યા માટે કરી દે. તલવાર હોય આપણી પાસે, ચાકુ હોય, છરો હોય, ગુપ્તી હોય, તો સીધો આપણે એને કહીએ કે સીધો બેસ, નહીં તો મારી પાસે તલવાર પડી છે, મને એનો ઉપયોગ કરતા વાર નહીં લાગે. આ અધિકરણો બદલાતા કષાયોના સ્વરૂપનું પણ બદલાઈ જાય છે. અધિકરણ એ હેતુ છે. અધિકરણ એટલે સાધનો, શસ્ત્રો. એ અધિકરણ બદલાય, જેમ જેમ મોટું થતું જાય અધિકરણ, એમ આપણા કષાયોની વૃદ્ધિ થતી જાય. એટલે કારણ જ્યારે તમે જુઓ તો કારણો તમે રાખો ત્યારે એ આપણા મનના ભાવો પણ બદલાવા માંડે. એની જ જગ્યાએ તમારી પાસે પિસ્તોલ હોય, એની જ સાથે તમારી પાસે મશીન ગન હોય તો કેવા વિચારો આવે? ધર્મના નામે આપણે એનો ઉપયોગ કરવા માંડીએ કે ધર્મની રક્ષા કરવા માટે મેં આને માન નાખ્યા, ધર્મની રક્ષા કરવા. આજના યુગમાં આવી આપણે વાતો ઘણી બધી સાંભળીએ છીએ. કહેવાનો મતલબ એ છે કે અધિકરણો જેમ જેમ વધુ તીક્ષ્ણ બને એમ એમ આપણા કષાયો પણ તીક્ષ્ણ બને. એટલે પહેલી વાત કરી કે હેતુ જ્યાં પડ્યા હશે ત્યાં એ કષાયો વધુ તીવ્ર બનતા વાર નહીં લાગે. એટલે પહેલા હેતુ એ પણ હિંસા છે. એટલે જે દિવસે ઘરની અંદર શસ્ત્ર લઈ આવ્યા એ જ દિવસથી હત્યાનો પાપ આપણને લાગવાનું શરૂ થઈ ગયું. શું થયું? અઘરું છે સમજવું, નથી સરળ છે. તો બધું કાઢી નાખશો ઘરે જઈને, ઘર જ કાઢી નાખવું. હેતુ છે હિંસાનો. બીજી વાત કરી કે હિંસા સ્વયં હિંસા છે, એટલે સ્વરૂપ હિંસા કહી. હેતુ હિંસા, બીજી સ્વરૂપ હિંસા. એટલે સ્વરૂપ એટલે જ્યારે આપણે હત્યા કરીએ છીએ એ પણ હિંસા છે. એટલે બીજી હિંસા કઈ સ્વરૂપ હિંસા. એ સરળ વાત છે, એટલે એનું વિવેચન કરવાની જરૂર નથી. ત્રીજી અનુબંધ હિંસા. અનુબંધ એટલે હિંસા કરી લીધા પછી મનની અંદર જે એના અનુબંધો ચાલ્યા કર્યા એ અનુબંધ પણ હિંસા કરાવનાર બને. અનુબંધ શબ્દનો પ્રયોગ આપણે બીજે પણ ક્યાંક કરીએ છીએ. ક્યાં કરીએ છીએ? પુણ્યાનુબંધી પુણ્ય, પાપાનુબંધી પુણ્ય. અનુ એટલે પશ્ચાત, એટલે પછીથી, ક્રિયા થઈ ગયા પછી, કાર્ય થઈ ગયા પછી મનની અંદર જે ભાવો ઉત્પન્ન થાય એના દ્વારા જે કર્મ બંધાય તેને અનુબંધ કહે છે. શું થયું? અનુ એટલે પછી ક્રિયા કરી લીધી. કોઈકને આપણે લાફો મારી દીધો, એ કામ પતી ગયું, પણ હજુ મનની અંદર વમળો ચાલ્યા કરે છે. હજુ મનની અંદર એવું થાય છે કે આટલાથી પતાવ્યું, પણ હવે જો સામે આવશે ને તો હજુ વધુ જોરથી એને એનો ઉપાય કરી બતાવીશ. તો એ અનુબંધ થયો. ક્રિયા કરી લીધા પછી પણ અંદર ઘૂંટાયા કરે છે, અંદર ઘૂંટાયા કરે છે, અંદર ઘૂંટાયા કરે છે. અને એ ઘૂંટાવું એ વધુ અઘરું છે, વધુ કઠિન છે. જેમ આપણે પીપર એટલે પીપરા મૂળ, આપણે પારણા આવશે ને, પારણામાં સૂંઠ ગંઠોડાની ગોળી આપીએ છે ને, કે નહીં આપો? તો ગંઠોડા એટલે પીપરા મૂળ. એ પીપરા મૂળ છે એને 64 પ્રહર સુધી કૂટ્યા કરે તે 64 પ્રહરી પીપર થાય. અને એ ઔષધીય ગુણવાળી બની જાય કે એનાથી શરદી હોય એ શરદી તરત મટે. 64 પ્રહરી એ પીપર કહેવાય. એ ઔષધીય ગુણ ધરાવે છે. કેમ? તો કે 64 પ્રહર સુધી વિધાઉટ બ્રેક એને ખાંડ્યા કર્યો હોય. કેટલા? 64 પ્રહર એટલે 8 દિવસ અને 8 રાત. એટલે એટલો સમય સુધી કૂટ્યા કર્યો. એટલે
એ સામાન્ય દવામાંથી અસામાન્ય દવા બની જાય. એમ કર્મ કરી લીધા પછી આપણે રોજ ઘૂંટ્યા કરીએ, મગજની અંદર આ જ રમતું હોય કે આનું આમ કરી નાખવું છે, આને આમ કરી નાખવું છે, આનું આમ કરી નાખીશ. એટલે સૌથી પહેલા આપણી નીંદ બગડવા માંડે, ઊંઘ બગડે. ઊંઘવા જઈએ ને પેલા વિચારો આવવા માંડે, અને પછી એ આપણી અંદર ડિપ્રેશન ને એ બધામાં પરિણત થાય, અને પછી બીપી થાય, ને પછી બીજા રોગો આવે. તો આ જે બધું છે એ અનુબંધના કારણે આપણે ઘૂંટ્યા કરીએ છીએ, આપણે ભૂલી શકતા નથી. જૈન ધર્મે એક બહુ સરસ સિદ્ધાંત આપણને આપ્યો કે રોજ રાત્રે સૂતા પહેલા પ્રતિક્રમણ કરો. તમે પ્રતિક્રમણ કરતી વખતે આપણે ખામીની સબ્બ જીવે સબ્બે જીવા ખમંતુ મે મિતિ મે સબ્બ ભૂયેસુ વૈરમ મજ્જમ ન કેણય એવું બોલીએ છે, પણ ગોખેલું બોલી કાઢીએ છે. એટલે ટેપ રેકોર્ડર જેવી રીતે બોલે એવી રીતે આપણે બોલી કાઢીએ છીએ. આપણે બોલીએ ત્યારે એના અર્થનું એની સાથે સંયોજન કરવાનું છે, અને વારંવાર આપણને આ ટકોર કરી છે. કોણે? શાસ્ત્રકારોએ. ક્યારે કરી છે? મુપત્તિનું પરિલેણ કરો ત્યારે સૂત્ર અર્થ તત્વ કરી સદહું. શું કહ્યું? સૂત્ર બોલું ત્યારે એના અર્થ અને એનું રહસ્ય એની અંદર હું શ્રદ્ધા રાખીને કાર્ય કરું. અને કેટલી વાર પ્રતિક્રમણમાં કેટલી વાર મુપત્તિનું પરિલેણ આવે? ઘણી બધી વાર. અત્યારે આપણે સંખ્યામાં નથી જવું, પણ ઘણી બધી વાર, એક કરતા વધુ વાર આવે. એક કરતા વધુ વાર આવે એટલે શાસ્ત્રકારોને એ કહેવું છે કે તમે આ એક કરતા વધુ વાર ઘૂંટીને મનની અંદર જે કર્મ બંધ કર્યા છે, ચિત્તની અંદર જે ક્લેશ પેદા કર્યો છે, ચિત્તની અંદર જે મળ ભેગું કર્યું છે, એ ચિત્તની અંદર પડેલા મળને કાઢવું હોય તો એને એટલી વાર ઘૂંટવું પડે. એટલે વારંવાર મુપત્તિનું પરિલેણ આવે છે. એકાદ વાર કરવાથી થઈ જાત. ઘણી બધી વાર આપણને એમ થાય કે આ એટલી બધી વાર વાંદણા આવે છે, એટલી વાર મુપત્તિનું પરિલેણ આવે છે, આટલી બધી વાર શું થાય છે? કાયોત્સર્ગ આવે છે. એક જ વાર કરી દઈએ તો શું વાંધો છે? એવા પ્રયત્નો થયા છે, નથી થયા એવું નથી. થયા છે ને દર્શનાબેન, કે લોકોએ પ્રતિક્રમણ ટૂંકું કરી નાખ્યું, બહુ ટૂંકું કર્યું. એટલું બધું ટૂંકું કરી નાખ્યું કે એમાં આવે કે 6 આવશ્યક કરું છું, સામાયિક 24 તો વાંદણ પરિક્રમણ આવશ્યક કર્યું, બસ પતી ગયું. પણ જો એક જ વાર અથવા આવું સંક્ષેપ કરવાથી કામ સરી જતું હોત તો ચાલે નહીં. તો પછી આપણો અંદર જે ઘૂંટીને જે ભેગું કર્યું છે, જે ચિત્તને મલિન કરી નાખનારું છે, એ ચિત્તની મલિનતાને સાફ કરવા માટે જે પ્રયત્ન થવો જોઈએ નહીં થાય, તો ચિત્તની મલિનતા દૂર થશે નહીં. તો આ ચિત્તની મલિનતાને દૂર કરવા માટે વારંવાર આ બધી ક્રિયાઓ બતાવી છે. એટલે જે અનુબંધ કરીને આપણે અંદર ઘૂંટીને જે કષાયોને એટલા બધા સ્ટ્રોંગ બનાવી દીધા છે કે એક કષાય બીજા કષાયને પણ પેદા કરી શકે, અને એક સાથે થયેલો કષાય બીજામાં પણ આપણે વાપરી કાઢીએ છીએ. એટલે ભણતા હોય, વાંચતા હોઈએ, અને આપણે ક્રોધ કષાય બહુ ઘૂંટીને તીવ્ર કરી દીધો હોય, અને એ જ વખતે બૂમ પડે કે ભાઈ આવો છો કે નહીં, એટલે આપણો આ ગંધ ભડકે. એમ હવે આ વાક્યમાં ક્યાંય દિવાસળી જેવું તો છે જ નહીં. આવો છો કે નહીં એટલું જ પૂછ્યું. ભાન નથી પડતી હું આમ કરું છું ને તેમ કરું છું, ને તને જરાય વિવેક નથી. હું ભણવા બેસું, હું વાંચવા બેસું ત્યારે જ આવી રીતે હેરાન કરે છે. આ ક્યારે બન્યું? અંદર પડેલો ક્રોધ કષાય છે, એનો આપણે મસાલો ભેગો કરી રાખ્યો છે. એટલે સામાન્ય ચિનગારી પણ આપણા કષાયોને ભડકાવી દે છે. તો એને દૂર કરવા માટે અહીંયા કહે છે કે આપણે અનુબંધ જે છે એ અનુબંધને ઘટાડવાનું છે. એટલે ક્રિયા થઈ ગયા પછી ભૂલતા શીખો. ભૂલવું, વિસ્મરણ કરવું, ઇરેઝ કરવું. જેમ આપણે ઈગો ઇરેઝની વાત કરી, એવી જ રીતે આપણે કષાયોને પણ ઇરેઝ કરવાના છે.
કષાયોને પણ રિમૂવ કરવાના છે, કષાયોને પણ ભૂસી નાખવાના છે. તો કષાયોને ભૂસવું એટલે શું? તો આ જે આપણે પ્રતિક્રમણ વગેરે કરીએ છીએ ત્યારે પણ પ્રતિક્રમણ બધાને આવડતું નથી. તો શું કરવું? તો કે ભાઈ તમને ઇરિયાવૈયામ આવડે છે, તમને 7,18,000 પાપસ્થાનક આવડે છે, અને તમે બધાને ખમાવી શકો એવો ભાવ લાવી શકો એમ છો? બસ. તો કે પ્રતિક્રમણ એ લઘુ પ્રતિક્રમણ થઈ ગયું. શું થયું? કેટલી વાર લાગે? 5 થી 7 મિનિટ. 5 થી 7 મિનિટ પહેલા ઇરિયાવયમ કરો, પછી 18 પાપ આપણે 7 લાખ બોલો, 18 પાપસ્થાનક બોલો, અને સર્વ જીવોને ખમાવી દો. આટલું પણ કરી શકીએ આપણે તો આપણે આરાધક બનવા માટેની યોગ્યતા કેળવીએ છીએ. પણ આપણે વર્ષમાં એક જ વાર કરવું છે આ બધું, રોજ નથી કરવું. અને કચરો ભેગો કરવો છે આખો રોજે રોજ. આપણી અંદર જે વૃત્તિઓ પડી છે એને સુધારવાની છે. એટલે શરીરે જે કર્મો બાંધ્યા છે, મને જે કર્મો બાંધ્યા છે, એ કર્મોને તોડવા માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ. એટલે હિંસાની અહિંસાની વ્યાખ્યા આટલી બધી વિસ્તૃત કરી કે હેતુ હોય તે પણ હિંસા છે, હિંસા સ્વયં હિંસા સ્વરૂપ છે, અને પછી તમે અનુબંધ કર્યા કરો છો તો એ અનુબંધ પણ હિંસા છે. જે એનો આપણે બદલો લેવાનો હતો એ બદલો લઈ લીધો, પણ અંદરથી હજુ પણ એ ભાવ પડ્યો છે, અને એ ભાવ આપણને મારે છે. અને આપણી બીજી વૃત્તિઓ એવી છે કે જે વૃત્તિઓ આ ચારિત્ર્યના ગુણોને સમજવા માટે આપણે આ અષ્ટકને થોડું વિસ્તારથી સમજી રહ્યા છે. કે આપણને જ્યારે કષાય ઉત્પન્ન થાય છે ત્યારે આપણે ક્યારેય એ વિશ્લેષણ નથી કરતા કે આપણો કષાય અનંતાનુબંધીના કુળનો છે, પ્રત્યાખ્યાન કુળનો છે, અપ્રત્યાખ્યાન કુળનો છે, કે સંજ્વલન કુળનો છે. 4 કષાયોના 4 વિભાગ પાડ્યા: અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજ્વલન. સંજ્વલન કષાય એવો છે કે તમારે ઉત્પન્ન થાય અને પછી તરત શમી જાય. એ તણખલાની આગ જેવો છે કે તણખલાની અંદર આગ લાગે અને થોડી વારમાં બુઝાઈ જાય. પણ અનંતાનુબંધી કષાય એવો છે કે એક વાર કષાય પ્રગટ્યો અને પ્રગટ્યા પછી શું થાય? શાંત જ ન થાય. બધાએ સમજાવે કે ભાઈ હવે આ છોડો ને, હવે બધું પતી ગયું છે. તો કે ના, હજુ પણ આ એનો બદલો તો લેવો જ છે. એક નાનકડું નિમિત્ત બન્યું હોય માણસની સાથે અને આપણે આખા દેશને દોષ આપીએ. કોઈની સાથે આપણે વિરોધ થયો હોય અને કઈ નાખીએ, નક્કી કરી નાખીએ કે હવે તો ભારત જવું જ નથી. બધા લોકો ત્યાં તો લુચ્ચા જ છે, બધા લોકો ખોટા છે, બધા લોકો બધું આવ્યું. એટલે સમજવાનું કે અનંતાનુબંધી ના કુળનો કષાય છે. શું છે? જ્યારે આપણને કષાય આવે અને બધા શબ્દ આવી જાય અંદર કે હું બધાને જોઈ લઈશ, એટલે શું થઈ ગયું? ખાલી સમય સાથે જોડીએ છીએ એવું નથી, એની આ મર્યાદાઓને પણ સમજવાની છે. હવે તમારે કોઈક એક માણસ સાથે, કોઈ એક ગુજરાતી સાથે જ વિરોધ થયો છે અને એનું ક્ષેત્ર કેટલું બનાવી દીધું આપણે? આખું ભારત. એટલે કેટલું થયું ભારત? 140 કરોડ. આપણો કષાય કેટલો ફેલાવ્યો આપણે? 140 કરોડ લોકો સુધી ફેલાવ્યો. હવે કોઈ કે અમારે હવે ગુજરાત જવું જ નથી, ત્યાં બધા જ લુચ્ચા લોકો છે. તો આપણો 5, 7, 8 કરોડ સુધીનો થયો. આપણા કષાય કેટલો લાંબો થયો? તો કે 8 કરોડ સુધીનો. પછી એમ થાય કે ના, અમદાવાદીઓ ખરાબ છે. હા, અમદાવાદીઓ જ ખરાબ છે, એટલે અમદાવાદ નહીં જવું. ઇન્ડિયા તો જઈશ પણ અમદાવાદ નહીં જવું. તો 8 કરોડ સુધી આવી ગયા. આપણે 1 કરોડ સુધી. અમદાવાદ ખરાબ છે એવું માનીએ એટલે 1 કરોડ સુધી. પણ પછી આપણને થાય કે એ તો ભાઈ પેલા
ફલાણી જ્ઞાતિના હતા, બત્રીસીના હતા. બત્રીસી જોડે તો કોઈ દિવસ એની છોકરી લેવી જ નહીં, બત્રીસીની કોઈ છોકરી નહીં લેવી. કશાય થોડા મંદ પડ્યા, અને પછી આપણે ધીરે 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 કરતા ઓછું કરતા આપણી સમજ વધે તો કે ફલાણા પરિવાર સાથે સંબંધ નહીં રાખવો. પછી એ વ્યક્તિ સાથે ન આવે, અને પછી મનની અંદર જાગૃતિ આવી જાય ને આપણે એમ કહીએ કે ના, હવે આની પાસે પણ મારે કોઈ દ્વેષ નથી, જે થઈ ગયું એ થઈ ગયું, મારી ભૂલથી થયું કે એની ભૂલથી થયું, ક્ષમા આપી દઉં. ક્ષમા એ ધર્મ છે. શું કહું? ક્ષમા એ ધર્મ છે. આવો દ્વેષ રાખવો એ અધર્મ છે. એ વિરાધક ભાવ છે, આરાધક ભાવ નથી. ક્ષમા જેવો ઉત્તમ ધર્મ આપણને મળ્યો છે, પણ એ ક્ષમા જેવા ઉત્તમ ધર્મને આપણે સમજી શકતા નથી. એ બહુ મોટી આપણી વિચિત્રતા છે. આપણે ક્ષમાની વાત કરીએ, આપણે ખામેમી સબ્બ જીવેની વાત કરીએ, અને આપણે આરાધક ભાવ ન કેળવી શકીએ તો આપણા જેવા બીજા કોઈ મૂર્ખ કહેવાય નહીં. તો આ જે વાત છે અહીંયા, જે તત્વાર્થ સૂત્રકાર કહે છે કે તીવ્ર મંદ જ્ઞાતા જ્ઞાત વીર્યાધિકરણ વિશેષૈ તદ્વિશેષ, કે જેમ જેમ તમારી અંદર જાણતકારી અજાણતા બહુ જ અંદરથી તીવ્ર ભાવે કર્યું હોય, તમારી પાસે તીવ્ર સાધનો હોય તો કશાયોની માત્રામાં વધઘટ થાય. આ જો આપણે સમજી શકીએ, આ ચિત્તની વૃત્તિઓથી ને સમજી શકીએ, વિતરાગ પરમાત્માની આજ્ઞા છે કે બધાની સાથે ક્ષમા કરવી. રોજ રાત્રે સૂતી વખતે ક્ષમાના ભાવથી સુવાનું, કે આ જગતના બધા જ જીવોને હું ક્ષમા આપી દઉં છું, બધા જ જીવો સાથે મારે મૈત્રી ભાવ છે, અને બધા જ મને પણ ખમાવી દે, હું બધાને ક્ષમા આપું છું તેવી રીતે બધાય મને ક્ષમા આપે. આવો ક્ષમાનો ભાવ રાખનારના ચિત્તની અંદર જે ક્લેશ છે, જે દોષો છે, એ શમન થવા લાગે છે. એટલે ક્ષમા એ અત્યંત મોટો ધર્મ છે, અને એનાથી આપણે જીવનની અંદર શુદ્ધિ લાવી શકીએ છીએ. હવે આ જે આપણે કરીએ છીએ બધું જ, એમાં અત્યાર સુધી આપણે પરિભ્રમણ કરતા રહ્યા છીએ, એમાં કારણભૂત તો શરીર જ બન્યું છે. દરેક વખતે દરેક ભવોની અંદર આપણને શરીર મળ્યું છે, અને એ શરીર પ્રત્યેની આસક્તિ, શરીરને સુખ આપવાની ભાવના, શરીરને ગમે તેમ કરીને આનંદ મળે, શરીરને જેમ મળે સુખાકારી મળે, એ માટે આપણે શું કર્યું છે? પાપ કર્યા છે. પાપનું કારણ શું છે? આ શરીર. પણ એની સાથે સાથે વિચિત્રતા એવી છે કે આ શરીર છે તો જ તમે કર્મો ખપાવી શકશો. શરીર છે તો કર્મ ખપાવી શકશો. તો શરીરથી જ કર્મ ખપવાના છે. તપ પણ આપણે કરીએ છીએ શેનાથી? શરીરથી. પાપ પણ શરીરથી કરીએ છીએ. તો પાપ કરવાનું છોડીને કર્મ ખપાવવા માટેની આપણે પ્રયત્ન કરીએ, એવી જાગૃતિ રાખીએ, તો આ શરીર દ્વારા આપણે ઘણું મોટું કામ સાધી શકીએ. ધર્મની અંદર એટલા માટે આ શરીરને શરીર માધ્ય ખલું ધર્મ સાધનમ એવું કહ્યું કે આ શરીર છે એ પહેલું ધર્મનું સાધન છે. જો વાપરતા આવડે તો એ ધર્મનું સાધન બને, અને વાપરતા ન આવડે તો એ કર્મબંધનું કારણ બને. એટલે જ્યારે શરીરની વાત આવે છે ત્યારે શરીરની સાથે વાત આવે છે ભોજનની. એની આવે છે ભોજન. શરીર ટકાવવું હોય તો ભોજન તો જોઈએ, પણ ભોજન કેવા ભાવથી કરવું એ આપણે ભૂલી જઈએ. ભોજન આવશ્યક છે, ખાવું આવશ્યક છે. ખાધા વગર જીવન લાંબુ ટકી શકે નહીં. પણ ખાતી વખતે આપણા ભાવ કેવા હોવા જોઈએ, શું ખાવું અને શું ન ખાવું, કેવી રીતે ખાવું અને કેવી રીતે ન ખાવું, એની બહુ લાંબી ચર્ચા કરેલી છે. અને પછી આપણે હંમેશા એક વાત કરીએ કે આ જૈનોનો ધર્મ તો રસોડાનો જ ધર્મ છે. શું કહીએ આપણે? આ ખવાય ને આ ના ખવાય, અત્યારે ખવાય ને અત્યારે ના ખવાય, આ ખાઈએ તો પાપ લાગે ને આ ખાઈએ તો
પુણ્ય થાય, પણ એની પાછળનું સાયન્સ આપણે જાણતા નથી. એની પાછળની આપણે જે ભાવ છે એ ભાવને જાણતા નથી, એટલે આપણે આક્ષેપ કરીએ છીએ. જ્યારે એ ભાવ સમજાઈ જાય ત્યારે આખી આપણી દશા બદલાઈ જાય છે. ત્યારે આપણને સમજાવા લાગે છે કે ખરેખર આ તો ઉત્તમ વસ્તુ છે કે ખાવા છતાં પણ ઉપવાસી કહેવાઈએ, અને ન ખાવા છતાં પણ આપણે ભોગી કહેવાઈએ. કારણ મનના ભાવો છે. મનના ભાવોને સમજવાના છે. તો અહીંયા કીધું કે જે ખાઈએ છીએ તો એ ખાવાની વિધિ શું છે, કેવી રીતે ખાવું જોઈએ, કેટલું ખાવું જોઈએ, કેટલું પ્રમાણથી ખાવું જોઈએ, એની વાત આ તપ ધર્મની વાત કાલના પદની વાત છે. કાલે આપણે તપની વાત કરવાની છે, પણ આ બંને સંકળાયેલું છે. ચારિત્ર અને ભોજન આ બંને વસ્તુ એકબીજા સાથે સંકળાયેલી છે. કે આપણે સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું એટલે એક શ્રદ્ધા ઉત્પન્ન થઈ ધર્મ પ્રત્યે, ધર્મના નિર્માતા પ્રત્યે, તીર્થંકર પ્રત્યે, એટલે ત્યાં વંદન આવ્યું. વંદન આવ્યું તો પછી ભાવ આવ્યો આપણી અંદર કે મારે ભાવથી વંદન કરવું જોઈએ. ભાવ આવ્યો તો આજ્ઞા આવી કે મારે એમની આજ્ઞા માનવી જોઈએ. જીનાજ્ઞા આવી. જીનાજ્ઞા અનુસાર આપણે ધર્મ કરીએ તો જીનાજ્ઞા અનુસાર ધર્મ કરવાથી આપણે આરાધક બનીએ છીએ, અને આરાધક બનીએ તો ચિત્તનો મહેલ, ચિત્તની અંદર પડેલી જે પણ દોષો છે એ આપણે દૂર કરી શકીએ છીએ. તો ધર્મએ બે વાત ઉપર બહુ જ ભાર મૂક્યો. એક વાત કરી કે તમે અહિંસાનું પાલન કરો. અહિંસા દરેક ક્રિયાની અંદર જુઓ કે હું હિંસા કરી રહ્યો છું કે અહિંસા કરી રહ્યો છું. બીજી વાત ઉપર ભાર મૂક્યો કે અપરિગ્રહી બનો. પરિગ્રહ ઓછો કરતા જાઓ. જેટલો પરિગ્રહ વધશે એટલા જ આરંભ સમારંભ વધશે. પરિગ્રહ એટલે ભેગું કરવું એટલું જ નથી. આપણે પહેલા પણ એક વાત કરી હતી કે અહીંયા જે 10 સૂત્રનો એક શ્લોક મૂક્યો છે, એમાં કહ્યું છે કે મૂર્છા પરિગ્રહો વૃત્તો. મૂર્છા એ પરિગ્રહ છે. મૂર્છા એટલે આસક્તિ. આસક્તિ એટલે વસ્તુઓ પ્રત્યેની આસક્તિ. એ વસ્તુઓ પ્રત્યેની આસક્તિ છે એટલે આપણે બધું ભેગું કર્યા કરીએ છીએ. અને જે સમયે આપણને ખ્યાલ આવે છે કે આ બધું ભેગું કરવાથી તો કંઈ કર્મ આપણે મુક્ત થવાના નથી. તો મુક્તિ લાવવી હશે તો અપરિગ્રહી બનવું પડશે. એટલે મૂર્છા ઓછી કરવી પડશે, મૂર્છા છોડવી પડશે. મૂર્છા એટલે આસક્તિ છે, વસ્તુ પ્રત્યેનો લગાવ છે. એ લગાવને ઓછો કરવો પડે. એટલે લગાવને ઓછો કરવા માટે જીવનમાં જ્ઞાન અને ધ્યાન બે બહુ જ મહત્વની ક્રિયા છે. કે જ્ઞાન એટલે સ્વાધ્યાય. સ્વાધ્યાય એટલે રોજ તમે નક્કી કરો કે 2-4 પાના રોજ વાંચીશ. 2 પાના કોઈ પણ એક ગ્રંથ નક્કી કરો, એના 2 થી 4 પાના રોજ વાંચવાનો નિયમ રાખો અને એને સમજવાની કોશિશ કરો. અને ધ્યાન એટલે રાત્રે સૂતા પહેલા સવારે ઉઠીને 10-10 મિનિટ તમે ધ્યાન કરવાની પ્રેક્ટિસ કરો. થોડા દિવસમાં તમને ખ્યાલ આવશે કે ધ્યાન કરવાથી ચિત્તને કેટલી શાંતિ મળે છે. ચિત્તનો ક્લેશ એ કેટલો ઓછો થઈ જાય છે. આપણે ધ્યાન કરતા જ નથી, અને એ નથી કરતા એટલે ચિત્તના ક્લેશ એટલે ચિત્તની અંદર પડેલો જે મળ છે એ મળને આપણે દૂર કરી શકતા નથી. ચિત્તનો મળ છે એ કલુષિત ભાવ, એ મળ છે. મનની અંદર ક્લેશો બહુ પડ્યા છે, જાત જાતના વિચારો પડ્યા છે, જાત જાતની વૃત્તિઓ પડી છે, જાત જાતના આપણે ખોટા વિચારો કરીએ છીએ. બેઠા હોઈએ અને આમ કરી નાખીશું, આમ કરી નાખીશું, તેમ કરી નાખીશું. એટલે એક સરળ ઉપાય શાસ્ત્રકારોએ બતાવ્યો છે કે તમે જ્યારે પણ નવરા પડો સીધો નવકાર ગણવા માંડો. મનમાં નવકાર ગણો. ચિત્ત બીજે ભટકશે નહીં. ચિત્ત પરમાત્મામાં, ચિત્ત ગુરુમાં અને ચિત્ત ધર્મમાં લીન થશે. તમે ક્યારેય કૈલાસ માનસરોવરની યાત્રા કરવા જાઓ તો તમને ખ્યાલ આવશે. કૈલાસ અને માનસરોવર જે બંને છે એ તિબેટમાં ઊંચે આવેલા છે. એટલે લગભગ 20,000 ફૂટની 20,000 મીટરની ઊંચાઈ ઉપર છે.
અને ત્યાં ઓક્સિજન ઘણો ઓછો છે. ઓક્સિજન ઓછો થાય એટલે પ્રમાદ આવવા માંડે, ઊંઘ આવવા માંડે. ઊંઘ આવે એટલે ખરાબ વિચારો આવવાનું શરૂ થાય. આપણા ધર્મની અંદર એક વાત કરી કે પેટ ભરીને ક્યારેય ખાવું નહીં, ઠાંસી ઠાંસીને ખાવું નહીં. શું કહ્યું? ઉણોદરી કરવી. ઉણોદરી એ તપને પાછું બીજા બધા તપ કરતા ઊંચું તપ બતાવ્યું. કેમ ઉણોદરીને ઊંચું તપ બતાવ્યું? કે તમે ઠાંસી ઠાંસીને ભરો એટલે પ્રમાદ આવે, અને પ્રમાદ આવે એટલે સુવાનું મન થાય. સુવાનું મન થાય એટલે તમે જે તે વિચારોની અંદર સરકી પડો. એટલે તિબેટ જઈએ ત્યારે ત્યાંના જે લોકો છે એના હાથમાં માળા તમને જોવા મળે. માળા ફેરવતા હોય, હંમેશા માળા રાખે. તમે સ્વામિનારાયણની અંદર જુઓ તો હાથમાં પેલું ગૌમુખ હોય, અંદર માળા હોય, એ ફરતી હોય, માળા ફરતી હોય. એના સંતોને જુઓ તો પણ માળા ફેરવતા હોય. કે પરમાત્મામાં ચિત્ત પરોવાયેલું રહે તો આપણા કર્મો ખપે, નવા દોષો ઊભા થાય નહીં. એટલે જેવા આપણે નવરા પડીએ એવી પ્રેક્ટિસ પાડવી જોઈએ કે આ મારા મનની અંદર કલુષિત ભાવો, દુષ્ટ ભાવો, ક્રોધ માન માયાના ભાવો, હાસ્ય રતિ અરતિ ભય શોકના ભાવો અંદર જાગૃત ન થાય. એ ચિત્ત શાંત થઈ જાય. એ ચિત્ત એવા દુષ્ટ વિચાર કરનારું ચિત્ત શાંત થઈ જાય. એવા ભાવ મારા મનની અંદર આવે ક્યારે? કે ઉત્તમ પુરુષોનું સ્મરણ અને ઉત્તમોત્તમ પુરુષોની ભાવપૂર્વકની વંદના. એટલે તીર્થંકર પરમાત્માને યાદ કરીએ, સિદ્ધ ભગવંતોને યાદ કરીએ, ગુરુ ભગવંતોને યાદ કરીએ તો આપણા ચિત્તના ક્લેશો છે એને દૂર કરી શકીએ. આપણા મનની અંદર ઉત્પન્ન થતી જે વૃત્તિઓ છે એ વૃત્તિઓને આપણે દૂર કરી શકીએ. આ સાથે સાથે આપણા મનની અંદર એવો ભાવ પણ હોવો જોઈએ કે મને જે થોડું ઘણું પણ મળ્યું છે એ થોડું ઘણું વહેંચીને ભોગવું. આપણે એક વાત કરી હતી સિદ્ધસેન દિવાકર સુરીના ગુરુની, વાદી દેવસુરીની. એમણે ધર્મની વ્યાખ્યા કરતા કહ્યું હતું કે થોવાવી થોવમ દેય, ડૂગુ ડૂગુ સગઈ જાય. કે થોડું હોય તો થોડું પણ આપો તો તમે ધીરે ધીરે ડૂગુ ડૂગુ એટલે ડગલું માંડતા માંડતા સદગતિ પ્રાપ્ત કરી લેશો. તો એની પાછળ છે આપણી અંદર પડેલી મૂર્છાનો ભાવ. શ્રેણિક મહારાજા છે, પરમાત્માના પરમ ભક્ત છે. તીર્થંકર પરમાત્મા શ્રમણ ભગવાનને રોજ વંદન કરવા જાય છે. પણ પહેલા અને અંતિમ તીર્થંકર ભગવંતના સાધુઓને, તીર્થંકર ભગવંતોને એક મર્યાદા હોય છે કે રાજપિંડને કલ્પે નહીં. એટલે રાજાનો આહાર, રાજાનું દાન, રાજાએ આપેલી સંપત્તિ એ ક્યારેય અડે નહીં. એ પોતે તો અડે નહીં, તીર્થંકર પરમાત્મા તો અડે નહીં, પણ એમના સાધુ સાધ્વીઓ માટે પણ નિષેધ કરેલો છે કે એમને ક્યારેય રાજપિંડ કલ્પે નહીં. તો રાજપિંડનો ત્યાગ કરેલો છે. એટલે શ્રેણિક બેઠા બેઠા વિચાર કરે છે કે મને મારું અહોભાગ્ય કે મને તીર્થંકર પરમાત્મા મળ્યા. કેટલું અહોભાગ્ય કે એમને ખુદ શ્રમણ ભગવાન મહાવીર મળ્યા, પણ કે મારું આ પુણ્યમાં ક્યાંય કચાશ રહી ગઈ કે મારી એક પણ વસ્તુ એ લેતા નથી. એ તો નથી લેતા, પણ સાધુઓ પણ મારા ઘરે આવી ન શકે. આ કેવી વિચિત્રતા છે. એટલે એણે નક્કી કર્યું કે મારે આ તોડવું છે, મારા આ કર્મ તોડવું છે. તો શું કરું? તો એ રોજ જ્યારે ભગવાન પાસે જાય કે મારી આ ધનની મૂર્છા તૂટે, મને આ ધન પ્રત્યે, સંપત્તિ પ્રત્યે, વૈભવ પ્રત્યે જે આસક્તિ છે એ તોડવી છે. એ તોડવા માટે શું કરું? તો કે હું રોજ સોનાના ચોખાથી પરમાત્માને હું જ્યારે વંદન કરવા જઈશ ત્યારે સ્તુતિ કરીશ. એના સોનાના ચોખાથી નંદ્યાવર્ત બનાવીશ અને પરમાત્માને ચડાવીશ. અને એના કારણે પેલા સોનીને એમણે સોનાના જવલા આપવા બનાવવા માટે કહ્યું હતું ને. એ જ્યારે મેતારજ મુનિ એમના ઘરે ગયા ત્યારે બનાવેલા સોનાના દાણા, ચોખાના દાણા જોઈને
પેલાને ભ્રમ થયો ને એ ચણી ગયું, એમાંથી આખી ઘટના સર્જાઈ. મૂળ વાત તો એ હતી કે આ શ્રેણિકનો નિયમ હતો કે સોનાના ચવલાથી એ રોજ પરમાત્માની ભક્તિ કરતા હતા, અને એની પાછળનો ભાવ એવો હતો કે હું જ્યારે દાન આપું ત્યારે મારા મનની અંદર જે મારી પોતાની આસક્તિ છે, પૈસાની આસક્તિ છે, વસ્તુની આસક્તિ છે, વૈભવની આસક્તિ છે, એ હું ઓછી કરી શકું. તો આસક્તિ એ અધર્મ છે, વિરાગતા વિતરાગતા એ ધર્મ છે. થોડી ઘણી પણ આસક્તિ ઓછી થાય તો આપણું કલ્યાણ થાય. એટલા માટે શાસ્ત્રકારોએ દાનની ઉપર ઘણું બધું ચિંતન કર્યું છે કે દાન આપીએ ત્યારે કેવા ભાવથી આપવું જોઈએ, દાન શેનું આપવું જોઈએ, દાન ક્યાં આપવું જોઈએ, કેવી વસ્તુઓનું દાન આપવું જોઈએ. આ મૂળ વાત તો ચારિત્રની છે. મૂળ વાત આપણી અંદર રહેલી મૂર્છાનો ત્યાગ કરવાનો છે. મૂળ વાત એ છે કે આપણું જેટલું ચિત્ત નિર્મળ થશે એનાથી આપણે આગળ વધી શકીશું. એનાથી આપણું ચારિત્ર નિર્મળ થશે, એનાથી આપણું શ્રાવક ધર્મ નિર્મળ થશે. પણ એની પાછળના ભાવોને સમજવાનું છે. એટલે વાચક વર્ય ઉમાસ્વાતીજીએ દાનની વ્યાખ્યા કરતા કહ્યું કે અનુગ્રહાર્થમ સ્વસ્ય ઉત્સર્ગો દાનમ. કોઈના ઉપર અનુગ્રહ કરવા માટે, કૃપા કરવા માટે, એની તકલીફોને દૂર કરવા માટે, એને સરળતા થઈ રહે એટલા માટે કોઈ વસ્તુનો આપણે ત્યાગ કરવો, એને આપવું, એનું નામ દાન છે. પણ દાન આપતી વખતે એમણે પછી કહેવું પડ્યું કે દાન આપો તમે, તો દાન આપતી વખતે ભાવને નિર્મળ રાખજો, ભાવ ચોખ્ખા રાખજો. પરમાત્માએ જ્યારે આ શ્રેણિકને એક પ્રશ્નનો જવાબ આપતા કહ્યું કે ભાઈ તું આવતા ભવની અંદર ક્યાં જઈશ? નારકીમાં. એટલે આને તો કહે આ તીર્થંકર પરમાત્મા મારા ગુરુ હોય, હું એમનો ભક્ત હોઉં અને મારે નરકમાં જવું પડે. એટલે ભગવાને કહ્યું કે ભાઈ તું થોડી શાંતિ રાખ, તું પણ મારા જેવો જ તીર્થંકર બનવાનો છે. પણ જે ભક્ત હૃદય હોય છે એ એટલી પણ ધીરજ રાખી શકતો નથી. એના મનની અંદર એ છે કે મારે એ જગ્યાએ જવું ના પડે એવો કંઈક માર્ગ બતાવો. હે પરમાત્મા, તમે મને એવો માર્ગ બતાવો. ત્યારે એમણે કહ્યું કે ભાઈ તું આટલા 4 કારણો બતાવે કે 4નો તું જીવનની અંદર આચરણ કરીશ તો તારું નરકનું આયુષ્ય તૂટી જશે. એ 4 કારણો પાછળનું રહસ્ય એ છે કે પહેલું કહ્યું કે તું નૌકારસી કરીશ તો કીધું કે આપણા કર્મોને તોડવા માટે તપ એક સાધન છે. શું કહ્યું? પણ તપ કરી શકતા નથી, અથવા તપ કરીએ ત્યારે આપણા ભાવ ભિન્ન હોય છે, ભાવ જુદા હોય છે. ભાવમાં પરિવર્તન આવે તો આખું બદલાઈ જાય. બીજું કહ્યું કે તું સાધુને દાન આપ, સજ્જનોને દાન આપ. તો કે મારા ઘરે કોઈ આવતું નથી, તો કે કોઈ અન્ય સંતોને આપતું. એટલે એને કીધું કે એની દાસીને કીધું કે કોઈ પણ સંત આવે એને દાન આપજે. તો પેલી દાસી કહે છે કે મને તો એવો ભાવ જ નથી આવતો. એટલે બીજો માર્ગ બતાવ્યો કે તમે દાન આપો. ત્રીજો માર્ગ એમણે બતાવ્યો હતો કે તું પુણ્ય શ્રાવકનું એક સામાયિક ખરીદે. તો એ શું કહ્યું એમણે કે સામાયિક કરવાથી, ધર્મ કરવાથી આપણા પાપો તૂટે છે, આપણા કર્મો ખરે છે, કર્મોની નિર્જરા થાય છે. તો આ પ્રકારના જે એમણે ઉપાયો બતાવ્યા એની પાછળનું રહસ્ય તો એ છે કે તમે જીવનની અંદર શું શું કરો? દાન આપો, તમે જીવનની અંદર સ્વાધ્યાય કરો, તમે જીવનની અંદર તપ કરો. આ કરવાથી આપણે જીવનને દિવ્ય બનાવી શકીએ છીએ. બાકી આ મનુષ્ય ભવની યાત્રા આપણને કરવા મળી છે, એવું જીવન પશુઓ પણ જીવી જાય છે. તો આપણા જીવનની અંદર અને પશુના જીવનની અંદર કોઈ ફરક નથી. દાનના પ્રકારો પણ આપણે જોયા હતા કે જ્ઞાનદાન, વસ્ત્રદાન, પાત્રદાન, ઔષધિદાન, અભયદાન, આ બધા દાનના જુદા જુદા પ્રકારો છે.
પણ પછી આગળ કહું વિધિ દ્રવ્ય દાતૃ પાત્ર વિશેષેભ્યસ્તદ વિશેષ કે વિધિ પૂર્વક દાન આપવું. એટલે મનની અંદર જે ધારો કે મહારાજ સાહેબ ઘરે પધાર્યા હોય તો એ એમનો ઉચિત વિનય વિવેક કરીને ભાવપૂર્વક દાન આપવું એ વિધિપૂર્વકનું દાન થવું. ઘણી બધી વાર તમે જાઓ ધર્મશાળામાં ભોજનશાળામાં ભોજન કરવા જાઓ ત્યારે પેલો પીરસનાર હોય આમ રોટલી ફેંકતો હોય, તમે કહો કે રોટલી આપતો આમ રોટલી ફેંકે તો આપણને એમ થાય કે આ શું કરે છે, આ પીરસે છે કે શું કરે છે. એવી રીતે કોઈ મહારાજ સાહેબ આવી ગયા હોય આપણા ઘરે અને આપણે દાન એવી રીતે આપીએ તો એ દાનનો મહિમા છે એ દૂષિત થઈ જાય છે. એ જ દાન જે પેલા એ ખાલી છોકરો છે બાળક છે ખાલી ખીર વોરાવી છે, એ ખીર તો એની પોતાની કમાણીની નહોતી, ઘરના કોઈ પોતાની કમાણીથી એ ખીર બનાવી નહોતી, પણ ભાવ હતો કે અરે એ મહારાજ સાહેબને રોજ વિનંતી કરતો હતો એ બાળક કે મારા ઘરે આવો મારા ઘરે આવો મને કંઈક લાભ આપો. આજે એ પધાર્યા છે ત્યારે અંતરનો ઉલ્લાસ વધી ગયો છે અને એ ઉલ્લાસપૂર્વક દાન આપે છે એ ઉગી નીકળ્યું. એટલે દાન જ્યારે આપીએ ત્યારે એની વિધિ જાણવી જોઈએ. એટલે સાધુને તમે દાન આપો તો ભાવ કયો હોવો જોઈએ, એ સુપાત્ર છે. સુપાત્રને દાન એ અહોભાવથી આપવાનું છે, પૂર્ણ ભાવથી આપવાનું છે. અને ભિખારીને દાન આપીએ ત્યારે અનુકંપાનો ભાવ હોવો જોઈએ. એનાથી ઉલટું કરી નાખો હવે કે ભિખારીને ભાવપૂર્વક દાન આપો અને સાધુને અનુકંપાથી આપો. શું થઈ જાય? સમજાય છે વાત? સાધુ આવે ત્યારે આપણે વિચાર કરીએ કે અરે આ બાપડા છે, કેટલું બધું બહાર ફરતા હશે, ક્યાંય મળ્યું નથી, ચલો આપી દઈએ આપણે. કરુણાથી અનુકંપાથી તમે દાન આપો તો એ દૂષિત થઈ જાય છે. શું થઈ જાય? દૂષિત થઈ જાય. જે પાત્ર છે જે સુપાત્ર છે એને અનુકંપાથી આપો ને જે ખાલી દાન માટે આવે છે એને તમે ભાવથી આપો તો એ દોષિત દાન થઈ જાય. એટલે દાન આપતી વખતે એની જે પાત્રતા છે એ પાત્રતા પ્રમાણે દાન આપવું પડે. જેની વાત આપણે ઘણી બધી વાર કરી છે આમાં, એ સિદ્ધર્ષિ ગણીનો જે ગ્રંથ છે ઉપમિતિ ભવ પ્રપંચા કથા, એની અંદર પહેલા પ્રકરણની અંદર આ દ્રમકને એટલે ભિક્ષુકને જ્યારે એને રાજમહેલમાં પ્રવેશ મળી ગયો છે, ધર્મ બુદ્ધિ નામના મંત્રીએ એને ઘરે લાવ્યા છે, ત્યારે એને મનની અંદર આ થાય છે કે મારી પાસે તો આ જે છપ્પડિયું છે એ પણ એને મારી પાસેથી લઈ લેવાની વાત કરી છે, એટલે ચોક્કસ આની પાછળ કંઈક રહસ્ય છે. વાત બહુ લાંબી છે એને આપણે નહીં કરીએ, પણ છેવટે એક વાત આવે છે કે એને ઘણું બધું કરવા છતાંય હજુ મનની અંદર પરિવર્તન નથી આવતું. ઘણું સાંભળીએ આપણે, ઘણી બધી વિચારણા કરીએ, પણ એ વિચારણા કર્યા પછી પણ જો આપણા મનની અંદર પરિવર્તન ન આવે ત્યારે આ ધર્મ બુદ્ધિ નામના મંત્રીને આશ્ચર્ય થાય છે કે આ આટલું બધું કરવા છતાંય આના વિચારો તો બદલાતા જ નથી. ત્યારે એણે નક્કી કર્યું કે હવે આની સાથે એક પરિચારિકા એટલે કે એક સેવિકા મૂકવી પડશે. એ સેવિકાનું નામ મૂક્યું છે સુબુદ્ધિ. શું નામ રાખ્યું છે? સુબુદ્ધિ. એટલે આપણે જ્યાં સુધી આપણી બુદ્ધિને કુબુદ્ધિને સુબુદ્ધિમાં પરિવર્તન ન કરીએ ત્યાં સુધી આપણી ભિક્ષુક વૃત્તિ દૂર ના થાય. એટલે પહેલું એમણે આપણા મનનું સમાધાન કરવા માટે કહ્યું કે તમારા મનની અંદર સુબુદ્ધિ પેદા કરવી પડશે. સુબુદ્ધિ એટલે જે પાત્ર છે એને સુપાત્રને સુપાત્રના ભાવથી, પાત્રને અનુકંપાદાનથી અને જીવોને અભયદાનના ભાવથી, અને આવા સુપાત્રને તમે વસ્ત્રદાન, જ્ઞાનદાન, આપણે ઔષધ દાન આપો તો એનો લાભ અનંત ગણો છે. જેમ રેવતી શ્રાવિકા, આપણા જે શ્રમણ ભગવાન મહાવીરનું જે શાસન હતું એમાં કેટલાક આત્માઓ જે ભાવિમાં તીર્થંકર થવાના છે, એ તીર્થંકર થનારા આત્માના જીવનને વિશે ચર્ચા કરશો
તો ખ્યાલ આવશે કે એમનું જીવન કેટલું ઊંચું હતું. એમાં રેવતીએ જે દાન આપ્યું એ ઔષધનું દાન હતું, અને ઔષધનું દાન એવા ભાવથી દાન આપ્યું છે કે તેને તીર્થંકર નામ કર્મનો બંધ પડે છે. તો સમજવાની વાત એ છે કે આપીએ ત્યારે ભાવપૂર્વક આપીએ. આપણી અંદર એના પ્રત્યેનો જે અંદર ભાવ હોય એ વધુ ઉલ્લસિત બને. આ સુબુદ્ધિ નામની પરિચારિકાને એટલે એની સાથે એની સેવિકાને મૂકી છે, પછી ધીરે ધીરે એનું મન બદલાતું જાય છે. મન બદલાતું જાય છે એટલે એક દિવસ પૂછે છે આ દ્રમક કે મને આ બધું મળ્યું કેવી રીતે? આપણે પણ આપણી જાતને પૂછવાનું છે કે આપણને આ બધું મળ્યું છે, સુવિધા મળી છે, શરીર મળ્યું છે, પંચેન્દ્રિયપણું મળ્યું છે, સુખાકારી જીવન મળ્યું છે, અનુકૂળતાઓ મળી છે, અને અનુકૂળતામાં પણ ભોગવવા કરતા વધુ મળ્યું છે. એ કેમ મળ્યું? મૂળ પ્રશ્ન આ દ્રમક ભિખારી પેલી સુબુદ્ધિ નામની સેવિકાને પૂછે છે કે આ મળ્યું કેમ? શું કર્યું તે મને આ બધું મળ્યું? હું તો શેરીઓમાં રખડતો હતો, મારી હાલત તો રખડું એક ભિખારીની હતી, અને હું માંગતો તો પણ નહોતું મળતું. સડેલું અને વાસી એવું મને મળતું હતું, અને એ પણ થોડું ઘણું મળતું હતું. અને એ મળતું હતું ત્યારે હું એને મિષ્ટાન્ન ભોજન માનીને આરગતો હતો, કેમ કે અંદર શરીરમાં ભૂખ જ એટલી બધી પડી હતી. ત્યારે એ ખ્યાલ નહોતો રહેતો કે આ વાસી છે કે ગંધાતું છે કે વાસ મારે છે, એ આવતું જ નહોતું. કોઈક માણસને તમે એમ કહો આપણે ગાર્બેજ અઠવાડિયામાં કેટલી વાર લેવા આવે છે? એક જ વાર આવે છે ને. તો કયા દિવસે આવે? આપણે એમ માનીએ સોમવારે આવે છે. સોમવારે આવનાર જે માણસ છે એ આપણે શું કરીએ છીએ? આપણો બધો ગાર્બેજ એક જગ્યાએ ભેગો કરીએ છીએ. સોમવારથી રવિવાર સુધી ભેગે કરેલો ગાર્બેજ, એ ગાર્બેજ કેનને ખોલીને તમે જોશો તો અંદર કેવી વાસ આવે, કેટલી ગંધાશ, કેટલી જીવોત્પત્તિ થઈ ગઈ હોય. અને એવું કોઈને ખાવા મળી જાય, અને એ ભોજનને એ પાછું દિવ્ય માને, એને એ મિષ્ટાન્ન માને, તો એ કેવો પાપનો ઉદય હોય. એવા પાપના ઉદયવાળા જીવને રાજમહેલની અંદર રહેવા મળે, ઉત્તમ ભોજન મળવા માંડે, ત્યારે એને આશ્ચર્ય થાય કે મેં એવું શું કર્યું હશે કે મને આટલું બધું મળ્યું? આપણને પણ મળ્યું છે, પણ એ મળ્યું છે એ ભોગવવાની ભૂલની અંદર આપણે બધું ભૂલી જઈએ છીએ. શું કરીએ છીએ? મસ્ત બની જઈએ છીએ. ત્યારે આ સુબુદ્ધિ કહે છે કે ભાઈ તને મળ્યું છે ને એનું કારણ એટલું જ છે, તે કોઈકને આપ્યું છે ભૂતકાળમાં. તે આપ્યું છે એટલે તને મળ્યું છે. જો તે આપ્યું ના હોત તો ન મળે તને. તો કે હવે મને આ બધું ગમે છે, અને ભવો ભવ મને આવું મળે એના માટે શું કરવું? તો કે આપવા માંડ અત્યારે. અત્યારે આપીશ તો ભવિષ્યમાં અચૂક મળશે. એટલે એણે કીધું કે મારી પાસે મારા પોતાના કમાયેલા પૈસા તો નથી, હું કંઈ આપી શકું એવું નથી, પણ હું અહીંયા જેટલો વખત રહ્યો એટલામાં હું ઘણું બધું ભણ્યો છું, ઘણું બધું શીખ્યો છું, અને એ શીખ્યો છું એને હું સરસ રીતે લખી શકું એમ છું, અને એ ગ્રંથ હું આપી શકું જગતને. એટલે કે સારું, તું ગ્રંથ બનાવ, એક સરસ મજાનો ગ્રંથ બનાવ. ગ્રંથ બનાવ્યો એમણે. આ સિદ્ધર્ષિગણી પોતાના જીવનની વાત કરતા કહે છે કે મેં આખો આ ઉપમિતિ ભવ પ્રપંચા કથા લખી નાખી, પણ કોઈ વાંચવા જ તૈયાર નહોતું. આ કોઈ હેરી પોટર એક આ કથા નહોતી કે બધા વાંચે, બધા આખી દુનિયામાં એ હિસ્ટોરિકલ ઇવેન્ટ બની જાય એવું નહોતું. કોઈ ઓળખતું જ નહોતું એને. એટલે કોઈ વાંચે નહીં. કે હવે શું કરવું? તો કે તું આ ગ્રંથને સોનાની પેટીમાં મૂક, 4 રસ્તા ઉપર મૂક, અને જ્યારે એ મૂકીશ ત્યારે કોકને તો એવી ઈચ્છા થશે કે લાવો ને હું વાંચું. એટલે અંદર સુવર્ણ જેવી આપણી ભાવના હોવી જોઈએ. તમે કેટલું શું આપો છો એ નથી, એ તો તાડપત્ર ઉપર લખેલો ગ્રંથ હતો, એમાં કંઈક ભોજન કે એમાં કંઈ મિષ્ટાન્ન નહોતા, પણ પછી લોકોને આશ્ચર્ય થયું કે આ ગ્રંથ વાંચવો જોઈએ. અને એ એમ કહે છે ત્યાં સુબુદ્ધિને કે હવે મને પરમ આનંદ થાય છે
કે મેં જે આપ્યું છે એ મને મળશે. આપણે મેળવવા માટે દોડીએ છીએ, આપવા માટેનો કદી વિચાર નથી કરતા. એટલે વિધિ દ્રવ્ય દાતૃ પાત્ર વિશેષેભ્યસ્તદ વિશેષ. છેવટે ઉમા સ્વાતિ મહારાજ કહે છે કે હું આ ઉપદેશ આપું છું, ઉપદેશનું દાન છે એટલે જ્ઞાનનું દાન છે, સમ્યક દર્શનનું જ્ઞાન છે. એટલા માટે ઉપાધ્યાય યશો વિજયજી સંકિતના 67 બોલની સજ્જાઈ લખે છે ત્યારે શરૂઆતમાં જ લખે છે, સંકિત આપનાર ગુરુનું જે આપણા ઉપર ઋણ છે, જેનાથી આપણને સમ્યક દર્શન પ્રાપ્ત થાય, એના ઉપકારનો બદલો ક્યારેય પણ વાળી શકતા નથી. ભવો ભવ વીતી જાય તો પણ ઉપકારનો બદલો વાળી શકતા નથી. આ અહીંયા એમ કહે છે કે મને આ સુબુદ્ધિ મળી, ધર્મ પ્રિય જે મંત્રી હતા એ મળ્યા, અને એની પહેલા મને સુસ્થિત રાજા એટલે પરમાત્મા મળ્યા. પરમાત્મા મળ્યા, ગુરુ મળ્યા, સુબુદ્ધિ મળી, અને એમાંથી જીવન બદલાયું. આવો શ્રેષ્ઠ ગ્રંથ લખ્યો. આખી એક કથા છે, પણ આની પાછળનું સાયન્સ છે કે આપણને પરમાત્મા મળ્યા છે એનો પરમ આનંદ હોવો જોઈએ, એ પરમાત્માની ભક્તિ કરવાના ભાવ જાગવા જોઈએ, એની સાથે આપણને ગુરુ પ્રત્યેનો અહોભાવ પ્રગટવો જોઈએ, એની સાથે આપણા જીવનની અંદર આરાધક ભાવ આવે. આરાધક ભાવનો અર્થ છે આરંભ સમારંભ છોડવું, પરિગ્રહ ઓછો કરવો, અને પરમાત્મામય જીવન જીવવું, એ જીવવા માટેનો પ્રયત્ન કરવો. એ જ આ આખા શાસ્ત્રનો, બધા શાસ્ત્રોનો સાર છે. એટલે એમણે એક જગ્યાએ કહ્યું કે જૈન ધર્મનો સાર શું છે? જૈન ધર્મનો સાર આપણે જ્યારે જોઈએ છે ત્યારે સ્વયંભવ સુરી 10 વૈકાલિકની અંદર ધર્મનો સાર આપતા કહે છે કે ધમ્મો મંગલ મુકિટમ અહિંસા સંયમ હતો. એ જૈન ધર્મનો સાર છે કે અહિંસા, સંયમ અને તપ જીવનની અંદર હોવું જોઈએ, તો જ જીવનનો ઉત્કર્ષ થાય. પછી જ્યારે બીજા જ્યારે આ ચિંતકો આવ્યા, એ ચિંતકોએ કહ્યું કે જૈન ધર્મનો સાર શું? તો એમણે કહ્યું કે અહિંસા, અપરિગ્રહ અને અનેકાંતવાદ. કે જૈન ધર્મ બધું તમે કરશો તો આ તમને વસ્તુ મળશે. તો જૈન ધર્મના સારની અંદર આ જે ઉપમિતિકાર જે વાચક આપણે સિદ્ધર્ષિ ગણી છે, એ એમ કહે છે કે સાર એ જ છે કે તમે અહિંસાનું પાલન કરો, જેટલું બને તેટલું અહિંસામય જીવન કેળવો, સાધર્મિક ભક્તિ કરો અને પરમાત્માનું ધ્યાન કરો. આ ત્રણ જ જૈન ધર્મનો સાર છે. એમાં બધું આવી જાય છે. વાચક વરે ઉમા સ્વાતિ કહે છે કે તમે ભાવથી દાન આપશો તો એ ભાવથી આપેલું દાન ઉગી નીકળશે. ભાવ વગરનું દાન એ શૂન્ય બની જશે. એટલે આટલી વાતોને ધ્યાનમાં રાખીને આપણે ધર્મ એવી રીતે કરીએ કે જેથી આપણો ભાવમાં અભિવૃદ્ધિ થાય. ઉત્તમ દિવસો છે, ઉત્તમ ઉપદેશ આપણને મળ્યો છે, ઉત્તમ શાસ્ત્રોનો સાર આપણને મળ્યો છે. એ સારને જીવનમાં ગ્રહણ કરી આપણે ઉત્તરોત્તર આગળ વધીએ એવી ભાવના સાથે અહીંયા આપણે વિરમીએ છીએ. બોલો, કઈ પ્રશ્ન હોય તો. પાપ એ શરીર પાપ કરે છે, અને પાપની ઉત્પત્તિ પહેલા મનમાં આવે છે કે હું પાપ કરું, ત્યાર પછી એનું અનુકરણ શરીર કરે છે. એવું પણ બને મનમાં પાપ કરવાની વૃત્તિ થઈ પણ આપણું શરીર ન પણ કરે, પછી આપણા શરીરને આપણે કેમ દોષ દઈએ? મન ક્યાં રહેશે? મન એકલું, શરીર વગર બહાર તો મન રહેવાનું જ નથી. એટલે આપણે મન વચન કાયા બધું શરીરમાં જ છે. એટલે એ બધા શરીર જ પાપનું ઘર છે એમ, અને શરીર જ ધર્મનું પણ ઘર છે. જો આપણને એનો ઉપયોગ કરતા આવડે તો એ શરીર ધર્મનું ઘર બની જાય, અને નહીં તો પાપનું ઘર બને.
હતો જે 14નું પ્રતિક્રમણ સાંજે 6:30 વાગે છે. બહેનોનું પ્રતિક્રમણ આ રૂમમાં થશે અને ભાઈઓનું પ્રતિક્રમણ ટોટલ રૂમમાં થશે. અને એ પછી પ્રતિક્રમણ પછી થોડા સમય માટે પણ આપણે કઈ પ્રવચન કર્યું છે આ રૂમની અંદર. આવતીકાલે સવારે 9 વાગે પ્રાર્થના પૂજા એ મેઇન પ્રેયર હોલમાં થશે. પ્રાર્થના પૂજામાં હજુ પણ કોઈને લાભ લેવો હોય તો $101 નંબર છે, તો તમારું નામ મને આપજો જો તમને લાભ લેવો હોય તો. આવતીકાલનું પ્રવચન સવારે 10:30 વાગે ઉપર ઓલ્ડ પ્રેયર હોલમાં રાખ્યું છે. અહીંયા નથી, ઓલ્ડ પ્રેયર હોલમાં છે ઉપર. અને બપોરે 12:30 વાગે સિદ્ધચક્ર પૂજન છે, એમાં સૌ પધારજો. સિદ્ધચક્ર પૂજનમાં પણ હજુ પીઠિકાઓ છે, તમારે નામ લખાવવું હોય, લાભ લેવો હોય તો કમિટીના કોઈ પણ મેમ્બરનો સંપર્ક કરજો. પંચકાંડ ઉગેશ્વરે નૌકાસ્યમ પોષી સાડ પોષી ઉગેશ્વરે પુરીમુદ્દમ મુઠ્ઠીસ્યમ પચ્ચકાઈ ઉગેશ્વરે ચોયમ પ્યારમ આસનમ પાણમ ખાયમમ સાયમમ અથણાવગણમ સહસાગरणम પચ્છન્ન કાલેણમ દિશામોહણમ સાહુવૈણમ મત્તરાગણમ સવસમયત્યાગણમ આયંબિલમ નિવિવિગયો પચ્ચકાઈ અનથણાવગણમ સહસાગણમ લેવાલેવણમ ગીત સંસિદ્ધણમ ઉત્ત વિવેગણમ પાડુચ્ચમુખીયણમ પરિઠવનિકरणम મત્રાગણમ સવસમયત્યાગણમ એકાસનમ પચ્ચકાઈ દિવ્યમ પ્યારમ આસનમ પાણમ ખાયમમ સાયમમ અનથણાવગણમ સહસાગણમ સાગર્યાગણમ ઔઠણ પસાગણમ ધ્રુવગણમ પરિઠવનિકरणम મત્રાગણમ સવસમયત્યાગણમ પાણસ્સ લેવેણવા અલેવેણવા અક્ષણવા બહુલેવેણવા સસિદ્ધેણવા અસિદ્ધેણવા ઓસિદૈ. અંતમંગલ. શિવમસ્તુ સર્વ જગતઃ પરહિતનિરતા ભવन्तु ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશં સર્વત્ર સુખી ભવन्तु લોકાઃ ઉપસર્ગાક્ષયં યાન્તિ છિદ્યન્તે વિઘ્નવલય મનઃ પ્રસન્નતામેતિ પૂજ્યમાને જિનેશ્વરે સર્વમંગલમાંગલ્યં સર્વકલ્યાણકારણં પ્રધાनं સર્વધર્માણાં જૈનમ જયતિ સહસ્રમ.